હલો, દારૂ લઈ લે, દારૂ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ લઈ લો કંકુ ડોશી બકાલા ઘોડા દારૂ વેચે. ગામમાં મારે કોઈના બાપની બીક નથી, ખબર છે? કોઈ મારા હામું બોલે ને ઈ પેલા તો એના ટાંટિયા હું ભાંગી નાખું. હા, હું એટલી ભૂંડી છું. હા, જો આ દારૂનો ધંધો કરવાની મજા આવે ને એવી તો કોઈ દી નો આવે હો. તુલે આ મિનિમા ને કંકુમાં દારૂ આપો. અરે આપું. હા, હાલે હાલ. દેશી નહીં, તો ઇંગ્લિશ ની બોટલ હોય તો આપો ને. પેલા બોલ ને. રે આપું સ્વાલ. હાલે ઇંગ્લિશ ની બોટલ. કેટલા આના દેવાના? ના દેવાના 150 રૂપિયા. 150 રૂપિયા? તારો બાપ ભાવ વધી ગયો છે. હા તેવા. તારે શું 10 રૂપિયા જોતી હે કે? પણ કંકુમાં આની તો તારીખ પૂરી થઈ ગઈ છે, જોવો તો ખરા. લા મારા રોયા, આમાં તારીખ ને ડેટ બેટ કાઈ નો જોવાનું. તારે તો પીવાયથી કામ હે તો પી જજે લાઈન પૈસા. ના ના, આવો પડતલ માર માલે નથી જોતું હો. તારી માને આજ કઈ તારીખ છે? આજ તો ઈ છે 25-26 તારીખ ઈ છે. તને આજની તારીખ ની નથી ખબર તો તારે આમાં તારીખ ને ડેટ નું શું કામ છે? તારે તો પીવાયથી કામ હોય ને. લઈ લે હાલે 1500 નહીં, આજ 1400 દીજે હાલે. ના ઈ માર જોતું જ નથી. તો દેશી પોટલી એક આપી દો. મને ખબર જ હતી. આમ જો છોકરાથી સાચું નો પીવાય તો હું મોટી મોટી કરતા છો. અલે લા 200 રૂપિયા. હા જા ઓલા બાઈક એ તો આવી ગયા. હા તેવા. મારા બેટા લે મને આમાં થાય છે. હા દેવા દે ખાઈ ખાઈ પા. લે હવે કાઈ રપ નહીં. હલો, દારૂ લઈ લે, દારૂ કંકુ ડોશી દારૂ લઈને આવી જશે. હાલો 50 ની ઠેલી 150 નો બાટલો. આ શું બોલ, ક્યાંથી લાવ્યા દારૂ? એ સાહેબ, તમારે મારવો હોય ને એટલો મારો, પણ એને ક્યાંથી લાવ્યા એને નહીં કહી. લો તારી ભલી થાય, બંદૂક લાય તો ભડાકે દઈ દેવો હાને. સાહેબ હવે રેવા દો મારો માં, આને ઝાઝા મારશું ને તો આ મરી જશે. એક કામ કરો, આને જવા દો. અને જો ઓલા બૈરા હેલાવે ને એને પૂછો, એને બધી ખબર હોય ગામમાં કોણ દારૂ ક્યાં વેચે છે. હાસુ બોલી જશે, કહી દીશે તમને. એવું છે? હા, નીકળો 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 અહીંથી નીકળો. મારા દીકરા કેવા બોલ, કેટલા માર્યા કીધું નહીં. ઉભા રાખીને ઉભા રાખ. ઉભા રહ્યો અહીંયા લો અહીંયા લો. બોલો ને સાહેબ. તમારા ગામમાં કોણ દારૂ વેચે? દારૂ એટલે જમાદાર, આ દારૂ વેચવા વાળો કેવો માથા ભારે છે. બોલ દારૂ નું નામ પડે ને તા માણા ફફડવા માંડે, કોઈ કેતું ન. સાચી વાત સાહેબ તમારી. હવે આને કેમ પકડવા? સાહેબ આનો એક આઈડિયો હે મારી પાસે. શું? આપડા ઓલા ગાડીમાં આપડા સાદા લુગડા પીડ્યા ને હા ઈ પહેર લેવી હા, અને દારૂડિયા જેવા થઈ જવી. અને પછી ઈ લુગડા પહેરીને દારૂ લેવા જાવી એટલે હાથમાં આવી જાય કે ન આવી જાય? એટલે આવી જાય હો. તો એક કામ કરી, આપણે ઈ લુગડા પહેરી લેવી ગાય ગાન, પછી દારૂ વાળાને પકડવા જાવી. હાલો પેરો પેરો ફટાફટ પેરો. મને જો આમના મારો ધંધો હાલી જાય ને તો એક દિવસ આમ જો આ રેકડીમાં નહીં પણ 50 લાખની ગાડીમાં દારૂનો ધંધો ચાલુ કરવો છે. અને આમ જો ની મને આ ગામમાં મારું કોઈ નામ તો લે જ નહીં. અને મારું નામ લે ને તો મારી મારી ટાંટિયા ભાંગી નાખું. આ ગરાગા જાજા આયા નહીં. આય ટીટા આય. હા બોલ શું જોહે? કી પીવું? તો દેશી છે, ઇંગ્લિશ છે, બીના ડબલા છે, સપલા છે, બોલતા જોઈ છે શું? લાલ છે ને? હા લાલ છે. શું ભાવ? ખાલી 150 150 રૂપિયા. તો તારો બાપ ભાવ વધી ગયો. વાંધો લાવો ને. ચાલે પ્યોર માં કંકુ ડોશી ના. કંકુટો છે એમાં સીલ તો ટોટલું છે. હવે મારા રોયા ઈ આમ જો આને પીડ્યું હોય ને તે ઉંદડા બુંદડા તોડી નાખ્યું હોય. ઈ કઈ મેં નથી તોડ્યું. સાનો મુનો 150 રૂપિયા લઈને લઈ લે હાલ. હા પૈસા જાવ તમ તાર, પણ હારી બોટલો કોણ જ જોતી. લા સાનો મુનો લઈ લેને. આ મારે ઘીરે નો રાખવાનું હોય. એ બીજા કોક ને દઈ દીજો, આવી બોટલ નો હાલે. નવી આપો બીજી લાવો. તા નથી લેવું નથી લેવું તો સાંભળ મારી વાત. તારી જ ઘોડિયાક માથાકોટ કરતો તો મારી યારે. પછી મેં એની યારે શું કર્યું તને ખબર છે? શું?
સમજો ગેરકી દબી દીધી ને મારી નાખ્યો. ઓલો ખાડો દેખાય ને ત્યાં દાટી દીધો છે અને તારે ડટાવું હોય તો બોલ આય. આ ના ના હું તો મસ્તી કરતો હતો. આપણે તો પીવાનું હોય ને ગમે એ હાલે લાવો. આ તો મારી હારે મસ્તી ન કરતો ને મસ્તીમાં રામ રમી જશે. હા આલો પૈસા. હાલ નીકળ્યા. મારા બેટા હે ને મારી હારે લકવું કરે લે. આમ થોડીક ધમકી તો દેવી પડે નકર આ મારા બેટા હામાં થા કરે. અને આપણને પોલીસ બોલીની બીક લાગતી જ નથી. ખુલ્લે આમ દારૂનો ધંધો કરું બકાલા ઘોડે વેચું ખબર છે. હલો દારૂ લઈ લે દારૂ. ઇંગ્લિશ છે, બિયર છે, સપલા છે. હાલો દેશી બન્યું લઈ લે. વાહ જમાદાર વાહ, બાકી તારો આઈડિયો એક નંબર હો. હવે હાથમાં આવી જાય છે. અસલ દારૂડિયા જેવા થઈ ગયા ને આપણે. હા હાલો હાલો. સાહેબ ધોકો તો મૂકી દો. હા ને ખબર પડી જાય નહીં. હા મૂક્યો મૂક્યો. હાલો હાલો મૂકવા નથી થતા. હાથમાં આવી જ જવાના હે. મારો દીકરો હમણાં દારૂ બટકાવે છે. સડતો જ નથી ગમે એટલો કોઈ. કા ભાઈ હા ટીટિયા બોટલ લીધે લાગે તે. બોટલ લીધી હવે લેવાનો હતો કાકા, હે પણ એમાં શું થયું ખબર છે? તારીખ વહી ગયેલી. હવે એવો પડતલ માર લેવાય તો મારે એવું જ છે. જૂનામાં સિલ્કો એટલું છે. ન હોય. હા કેટલાય 1500. તારે દો લેવાય નહીં. એના કરતા દેશી પોટલી લઈ લે. હા તો શું કરવું કાકા, ગામમાં કોઈ વેચતું નથી ને બીજું કોઈ એટલે લાડ કરે છે. શું કરું પાછો આખો રહ્યો ને મેં તો વસોડે આપણે ક્યાં જવું હવે? બાજુ ગામમાં એક વ્યસ્તો નથી. શી ખબર. ઓય લે હાંભરો છે. હા એલા ક્યાંથી લાયા દારૂ? લઈ તારે શું કામ છે? તું કયા ગામનો? એ આ બાજુનું ગામ. ત્યાં શું ખાવો છે? એલા ખાવો કાંઈ નથી પણ પીવો છે દ્યો ને. આ તારા હાટુ આમ લેવી દારૂ લે. મારો દીકરો કે પીવો છે. વેતીનો થાય છે ને નાખી છે કડબો થમડા. પણ જાજો નહીં, ખાલી 2 પેક જેવો દ્યો ને. મફત ના આવતો કાકા. એ કાંઈ નહીં નો દ્યો તો. પણ ક્યાંથી લાયા ઈ તો કયો. એમ નહીં કે હો ભાઈ. એમ નહીં આને લાલચ દેવી. એ તમને દીશું એમાં જ થોડો. હા એક સપલું લાવશું તમારા હાટું. અમે હા કહી દીશ. કહી દે ની કે આપડા બાપનો યાર કયો ફટાફટ. કહી દે. સમજો. ઓલે સામે રેકડી દેખાય ને અહીંયા કંકુ ડોસી કરીને દારૂ વેચે છે. જાવ લેતા આવજો. કાંઈ વાંધો નહીં. અને આમ જો ઓલાને કહી ડોરા નો કાતર નાખી 1 લાખ મેકીશું એને. ઈ ડોરા ન કાતરતો, ઈને બિચારાને તલબ જઈ પીવાય નહીં. આ તલબ ગઈ હોય તો ડોરા નહીં કાઢવાના હમ અમારા. હા ને મમરા ભરાય દે ભાઈ. અમારું ભૂલતા નો. જાવ છે આપણા લાવે આ ગાંગા પીઝા આપણે. ચલો ના એ છે કે બીજું કંઈક નાખેલું એમાં મને એવું ભાવે નહીં. કંકુમાં હું તમને કેરનો કહું છું, આપી જો ને એક ગુંજુ બાકી. લા ના પડી ને નથી દેવાનું એટલે નથી દેવાનું. બાઈકે ધંધો બંધ કર્યો નીકળ્યા પોસા પગલે. એ કંકુમાં પગે પડું, એક ગુંજુ આપી જો ને. તેની મને ભાર્યા કરી હવે આને ધમકી દેખાડવી જોશે. હજી મને હવે આમ તો બહુ લો કર્યું ને તો ગરકી દબીને મારી નાખીશ. જોઈશે? ના કંકુમાં નથી જોતું. બાકી લેવા આવીશ કોઈ દે. કોઈ જ નહીં આવું. નીકળ્યા છે મારો બેટો લે દારૂ નો લાભ કરે પછી મારે ધમકી દેખાડવી પડે. મારો બેટો હા મારા બેટા પણ ગ્રાહક આવતા નથી, ઓછા આવે. આ તો ગુણ ભેજે ની મને બરોબર ધંધો ન થયો. નકર 50,000 નો ધંધો મારે ઇમનામ થઈ જાય રમતા. આટલામાં ક્યાંક ઓલી કંકુ દેશી દારૂ વેચે ક્યાં વેચે છે? હા કીધી તો ડોશી હો પણ દેખાતી નથી બેન સાહેબ. ઓય અહીંયા લો શું ગોતો છો બોલો ને. એ કંકુ ડોશીને ગોતી છે અને અમારે લેવો છે દારૂ. કંકુ ડોશી દારૂ લેવો? હા. અરે કંકુ ડોશી હું જ છું દારૂ નો ધંધો કરું. હે હા હું જ કરું છું. તમે જ વેચો? અરે હા કયું વેચો? તો બધું છે. ઇંગ્લિશ છે, દેશી છે, બિયર ના ડબલા છે, સપલા છે, તારે જી જોઈ. શું વાત કરો? હા તો 2 બોટલ આપો ને ઇંગ્લિશની. 2 બોટલ ઇંગ્લિશ ને તો આપું પણ તમે હો કયા ગામના?
હવે આ બાજુ ગામના એવું છે જા 3000 રૂપિયા થાય છે એ દીધા કાંઈ વાંધો નહીં એમાં એવું છે આમની કઈ દીકે મેચમાં જોવાનું નહીં બરોબર આલે ઈશે બાપા ઈશે હા આ દારૂનો ધંધો કરું છું બકાલાનો ન કરતી છે તો નવે નવી હમણાં જ આવી લાગે એટલે હમણાં દેખ ખટારો દારૂ ઉતાર્યો છે એટલે નવે નવી દોઈ ને હું વાત કરું હા આપણે આમ જો એક બે પેટી ઉતારી જ નહીં આપણે જથ્થાબંધ જ ઉતારી એવું છે એમ ને હા પણ એ બધું ઠીક તમને પોલીસ વાળાને બીક નો લાગે એ પોલીસ બોલીસ થી હું નો બીવું પોલીસ અમુક ના મારે થી બીવે હું આમ હાલી જાય છે ને તો પોલીસ વાળા મને ભાઈ મૂતરી રે મૂતરી પણ ઓલો જાડિયો સાહેબ આયો હે મારી મારીને પાડી છે ઓલો જાડિયો નવો મુકાણ હોય હા હવે ઈ એકવાર સોરે આવ્યો તો અને મને કોકે કીધું ને તે અહીંયા જઈને કાંકલો ચાલીને કાનમાં બાનમાં ધોલું મૂકીને વિયો ગયો જાડિયા સાહેબ ને માર્યા આ ઈને મારું એ થોડો મોટો દાદો થઈ ગયો હે મને ક્યાંથી માર્યો લા તને ને એ ઓલા જાડિયા સાહેબ ને માર્યો તારી જાતની ડોશી હું જ સૌ જો પેલા આ ફોટો જો એ આ ડોશી મુંડા પાયે ધંધો કરે પકડ તારી જાતની ડોશી જાડિયા સાહેબ એ બોલ દે દે આને મરાય નહીં જાજી મારશું ને તો મરી જાય છે એક કામ કરો આને છે ને થાણે લઈ લ્યો બરોબર સાહેબ જેલમાં નો લેતા એક કામ કરો હું તમને 5 લાખ રૂપિયા આપી દઉં તમે આવ્યા હતા હું આમ બધું ઘીરે હજી રિશ્વત દે એક કામ કરો મેડમ ને ફોન કરો ને તાત્કાલિક બોલાવો આને મારવી જ છે હવે લઈ લો હટ.